श्री राम जय जय राम, पतित पावन सीताराम। श्री राम जय जय राम, पतित पावन सीताराम। स्वामी नारायण समरथ नाम, मुखती बोलो श्री घनश्याम। स्वामी नारायण समरथ नाम, मुखती बोलो श्री घनश्याम। श्री राम जय जय राम, पतित पावन सीताराम। पतित पावन सीताराम। मुखती बोलो श्री घनश्याम। मुखती बोलो श्री घनश्याम। અમેરિકા દેશની અંદર ઘણા બધા શહેરો આવેલા છે, તે પૈકી ન્યુયોર્ક શહેર, જેની અંદર થોડાક વર્ષો પૂર્વે ઓસામા બિન લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડ્યા હતા, એ ન્યુયોર્ક શહેરની અંદર ઘણા બધા જોવાલાયક શહેરો છે, તે પૈકી ન્યૂ બ્રોન્ક્સ નામના વિસ્તારની અંદર કંઈક પ્રાણી સંગ્રહાલય આવેલું છે. સંતો ઘણીવાર આનો ઉલ્લેખ કરે છે. મોટે ભાગે પ્રાણી સંગ્રહાલયમાં આપે એકાદ વાર તો કદાચ મુલાકાત લીધી હશે. બાળકો પોતાના સ્કૂલની અંદરથી પર્યટનમાં જતા હોય, અથવા તો મા બાપ પોતાના સંતાનોની અચૂક ત્યાં જોવા માટે લઈ જતા હોય છે. આ પ્રાણી સંગ્રહાલય કંઈક જુદા પ્રકારનું છે, થોડુંક વિશિષ્ટ છે. પ્રાણી સંગ્રહાલયમાં સહેજે આપણે પ્રવેશ કરીએ એટલે પશુ પક્ષી એ બધા વિશિષ્ટ જાતના બધા રાખેલા હોય, જેમાં આમાં પ્રવેશ કરીએ અને પ્રથમ પાંજરામાં સિંહ હોય છે, અને ત્યાં બહાર બોર્ડ મારેલું હોય, ધ લાયન ફ્રોમ ધી આફ્રિકા. આ સિંહ એ આફ્રિકાથી લાવવામાં આવ્યો છે. એની હાઇટ શું છે, એનું વેઇટ શું છે, એનો જન્મ ક્યારે થયો હતો, આ બધા લેબલ દરેક કેજીસની ઉપર ત્યાં બધા લગાયેલા હોય છે પાંજરાની બહાર. માણસ આ બધું જોતો જોતો જાય, પોતાની સાથે જે કંઈ ખાવા પીવાની વસ્તુ હોય એ ઘણીવાર નાખતો પણ જાય. ચિમ્પાન્જીના પાંજરા આવે, ઘણા બધા પોતાની સાથે કેળા લઈને જતા હોય, સિંગ ખાતા હોય તો સામે પોતે ખવડાવે છે. કેટલાક એવા શૂરવીર પણ હોય છે કે બીડી પીતા હોય તો સામે બીડી પણ આપે છે. માણસ પોતે તો બગડે છે, પણ ઘણીવાર પ્રાણીઓને પણ બગાડે છે. એને તો બિચારાને આવું કંઈ કરવાની જરૂર નથી, અને આવી કંઈ કુસંગના રવાડે ચડવાની એને વૃત્તિ પણ નથી. અમદાવાદની અંદર વર્ષો પહેલા પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા, ત્યાં ચિમ્પાન્જી આગળથી પસાર થાવ તો ચિમ્પાન્જી તમને ઈશારો કરે, એને કેળું આપવા જાવ ને તો આમ કરે. ચિમ્પાન્જીને ટેવ માણસોએ પાડી દીધી, કુટેવ પાડી દીધી. માણસ પોતે તો બગડે, બીજાને પણ સાથે સાથે બગાડતો જાય. આ બધું જ્યારે માણસ જોતો જોતો નીકળતો હોય, બધા કેટલાક બાળકો ગયા હોય તો કાંકરા પણ નાખે, ખીજાવે પણ ખરા, પરંતુ પેલા લોકો બિચારા મજબૂર છે. એ લોકો કહે છે કે પાંજરાની બહાર કાઢો તો હમણાં બતાવીએ કે કોનામાં કેટલી તાકાત છે. આમ તો એમનામાં ને આપણામાં બહુ જાજો ફરક પ્રાણી સંગ્રહાલય જોવા જઈએ ત્યારે રહેતો નથી, કારણ કે એ લોકો ખાલી પાંજરાની અંદર હોય છે ને આપણે બહાર હોઈએ છીએ. કોણ કોને જોતું હોય છે તો એ લોકો જાણે. એ લોકો પણ વિચાર કરતા હશે કે આ કેવા પ્રાણીઓ છે. આ બધું જોયા પછી માણસ ત્યાંથી નીકળતો હોય ને એક્ઝિટમાંથી નિર્ગમન દ્વારની અંદરથી બહાર જ્યારે નીકળવા જાય એ વખતે ફૂલ સાઇઝનો આખો અરીસો આવે છે, મિરર. ડ્રેસિંગ રૂમમાં જે અરીસો આવે ને એવડો મોટો, પગની પાનીથી માંડીને ચોટી સુધી દેખાય એવડો મોટો અરીસો. ને અરીસો જોયા પછી તો માણસ માત્ર રાજી થાય. આમાંથી ઘણા બધા હરિભક્તોએ પોતાના ખિસ્સામાં કાંસકો રાખ્યો જ હશે.
કારણ કે વાળ સેટ કરવા માટે આપણે કાંસકો પોતાની સાથે રાખીએ, એમાં કંઈ વાંધો નથી. કેટલાક કોઈક એવા શુરવીર હોય, વળી સતત એવા રજોગુણી હોય તો અરીસો પણ ભેગો રાખતા હોય છે કે સહેજ પણ આપણા વાળ વિખરાઈ જવા ન જોઈએ. કાંસકાથી ઓળી તો શકીએ, પણ કેવા લાગીએ છે સતત દેખવું તો જોઈએ ને, મુખ દર્શન સતત કર્યા જ કરવું જોઈએ. એટલે અરીસો પણ ભેગો રાખે. કદાચ આપણે ન રાખીએ તો રોડ પર આ બધા સ્કૂટરો અને બાઇક ને બધું ઉભા હોય છે, એના સાઈડ ગ્લાસ આપણા માટે જ હોય છે ને, નહીં આ બધાના ગાડીઓ પડી હોય એના સાઈડ ગ્લાસ આપણે આપણું મુખ જોવા માટે, વાળ સેટ કરવા માટે બધા ફેરવી નાખતા હોઈએ છીએ. તો માણસે અરીસો જોયો, બહુ ખૂબ ખુશ થઈ ગયો. સુરેશ દલાલ કરીને એક કવિ છે, એણે કાવ્ય લખ્યું છે, કાંસકીને દર્પણ થયા યુવાનોને અર્પણ, બસ હવે તો ચોળીને ચણિયા તણા શણગાર બાકી છે. શિર પર વાળના પટિયા, બસ નાજુક પગે ઝાંઝર તણા જણકાર બાકી છે. આમ કહેવા યુવક, પરંતુ આવી સ્થિતિ એ સર્જાતી હોય છે. અરીસાની અંદર સતત જોવાનું બધાને ગમે. માણસો પણ ત્યાંથી નીકળવા જતા હોય એ વખતે બધા માણસો ખૂબ ખુશ થઈ અને ત્યાં બધું જોવે છે. પોતે રાજી થાય, કેટલાક વાળ સેટ કરે, કેટલાક કોલર સેટ કરે, ઇન સેટ કરે, પગની અંદર બૂટ પહેર્યા હોય એ સેટ કરે, સોક્સ થોડા ઢીલા પડી ગયા હોય એને ટાઈટ કરી દે, બધું ઘણું બધું સેટ કરે. માણસ ખૂબ પ્રસન્ન થાય છે. પરંતુ છેવટે નીચે એકાદું વાક્ય વાંચ્યું, માણસ ખૂબ ઉદાસ થઈ ગયો. એવું તો વાક્યમાં શું લખાણ હતું? તે અંગ્રેજીની અંદર વાક્યમાં કંઈક એવું કહેવા માંગતા હતા, નાઉ યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ફેરોસિયસ એનિમલ ઓફ ધી વર્લ્ડ. તમે અત્યારે વિશ્વના સૌથી જંગલીમાં જંગલી રાક્ષસી પ્રાણીને જોઈ રહ્યા છો. કોને જોતા હોય છે? આપણી પોતાની જાતને. માણસને એકદમ આંચકો લાગે કે હું મારું પ્રતિબિંબ જોઉં છું. તે આવું લખાણ શા માટે લખવામાં આવ્યું છે? સાથે સાથે નીચે સમાધાન પણ આપ્યું છે, બીકોઝ મેન હુ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. કારણ કે માણસ પોતાની જાતને મારે છે. આપણે જે શિયાળને લુચ્ચું કહીએ, શિયાળ બીજા શિકારનો મોટે ભાગે ક્યારેય વધ નથી કરી નાખતું. જે સિંહને આપણે ક્રૂર કહીએ છીએ, એ સિંહ બીજા સિંહનો ક્યારેય મોટે ભાગે શિકાર નથી કરતો. પરંતુ માણસ થોડાક પૈસા માટે, સત્તા માટે, સુંદરી માટે ક્યારેય કોઈને મારતા અચકાતો નથી. મહેસાણામાં કદાચ નહીં હોય, પણ મોટા મુંબઈ ને અમદાવાદ, વડોદરા જેવા શહેરોની અંદર કોઈક માણસને મારવો હોય, 20-25 હજાર લાખ રૂપિયાની સોપારી આપો, માણસને મારતા કોઈ અચકાતું નથી. આજે માણસને મારવો સરળ બની ચૂક્યો છે, કારણ કે જાત જાતના સંશોધન પણ માણસને મારવા માટે થઈ રહ્યા છે. સંતો વાત કરે છે ને, વિજ્ઞાનની અંદર આંકડા જ્યારે વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે, અત્યારે એટલા અસ્ત્ર અને શસ્ત્ર બનાવ્યા છે, સમગ્ર પૃથ્વીનો 30 વખત નાશ થઈ શકે એટલા અણુબોમ્બ ને બીજા વેપન્સ ને બધું, એટલું બધું મિસાઇલ્સ, રોકેટ્સ બનાવ્યું છે. માણસને મારવા માટે સંશોધન કોણ કરી રહ્યું છે? માણસ પોતે કરી રહ્યો છે. એટલે આ પ્રકારે માણસને મારે એવો તૈયાર થયો છે. માણસની કિંમત ઘટતી જાય છે. આજે એવા બધા બોમ્બ બનાવ્યા છે કે પૃથ્વી પરથી માણસો મરી જાય, પરંતુ એના કપડા ને જૂતા ને બધું સલામત રહે. માણસની કિંમત એક સ્લીપર જેટલી પણ આ લોકોએ રાખી નથી. માણસને મારી નાખવો છે. એટલે તો જયારે આપણે છાપામાં જાહેરાત વાંચીએ, કોઈ કંપનીને માણસની જરૂર હોય, અને પછી શું જાહેરાત આપે છે? વી વોન્ટ હોલી મેન. અમારે પવિત્ર માણસોની જરૂર છે. ભાઈ, માણસ તો બધા સરખા છે. આવું હોલી ને અનહોલી ને આ બધું વિશેષણ લગાડવાની શા માટે જરૂરિયાત છે? પરંતુ અમારે પવિત્ર માણસ જોઈએ છે. દેશ દેશાંતર બહુત ફિર્યા, મનુષ્ય કા બહુત સુકાળ, જાકુ દેખે છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ. સ્વામીએ પોતાની વાતોમાં ઉલ્લેખ કરતા લખ્યું છે કે માણસો તો ઘણા છે, પણ જેને જોઈને અંતર ઠરી શકે, જેનામાં ખરેખર માનવતા હોય, એવા માણસોનો દુકાળ છે. માણસ સરખા છે, છતાં પણ આપણે કહીએ છીએ આ ભાઈ સારા છે, ના ખરાબ છે, આની બાજુમાં બેસવા જેવું નથી, નાનો સમાગમ કરવા જેવો છે. શા માટે આવા ભેદ પડે છે? જેમ વિજ્ઞાનની અંદર, કેમિસ્ટ્રીમાં અભ્યાસમાં આવે છે કે કોલસો, ગ્રેફાઇટ અને હીરો, ડાયમંડ, આ ત્રણે વસ્તુ એક જ તત્વના બનેલા છે, કાર્બનના બનેલા છે, ત્રણે. છતાં પણ જે કોલસો છે ખુલ્લી ટ્રેનોની અંદર જાય છે, મોટા મોટા એના પીસ આવે છે કોલસાના, ખુલ્લી ટ્રેનોમાં જાય છે, ટનની અંદર એ વેચાય છે. જ્યારે ગ્રેફાઇટ એ કિલોની અંદર અથવા તો ગ્રામની અંદર વેચાય છે. દુકાનની અંદર પેન્સિલની જે લીડ આવે છે, અણી આવે છે, એ ગ્રેફાઇટ તત્વની બનેલી હોય છે. એ કિલોમાં કે ગ્રામમાં વેચાય છે. જ્યારે હીરો એ ખુલ્લી ટ્રેનમાં જાય, હીરો દુકાનોમાં કિલોમાં કે ગ્રામના ભાવમાં વેચાય. એ કેરેટના ભાવમાં, મિલીગ્રામની અંદર, એ એવા ભાવની અંદર વેચાય છે. કેમ? શા માટે? તત્વ એક જ છે, તો એના મૂલ્યમાં કેમ ફેરફાર થઈ ગયો? અંદરની ગોઠવણ જુદી છે.
પેલામાં કઈ હેક્ઝાગોનલ છે, પેલામાં ટ્રેટ્રાગોનલ છે, એને લઈને મૂલ્યમાં એની કીર્તિમાં ફેરફાર પડી જાય છે. એમ માણસ બધા સરખા હોય છે, પરંતુ અંદર કંઈક ગોઠવણ થોડીક બદલાઈ જાય. જેમ આપણા ઘરે મરી મસાલા બધું એનું જ હોય છે, પણ ઘણીવાર બહારવાળા જેવું બનતું નથી. કેમ? ગોઠવણ આપણને ફાવતી નથી. સાધન આપણી પાસે પડ્યા છે, આપણે એનું યોગ્ય મિક્સચર કરી શકતા નથી. એમ માણસ પાસે શક્તિ તો છે, પરંતુ એ પોતે પોતાની જાતની ગોઠવણ કરી શકતો નથી, એટલે માણસની કિંમત થતી નથી. માત્ર જન્મ લેવા માત્રથી આપણે માણસ બની જતા નથી. ઐતરેય ઉપનિષદ છે. ઈશ કેન કઠ પ્રશ્ન મુંડ માંડુ કે તૈતરી ઐતરેયમ ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ 10. આજે 10 ઉપનિષદ છે. બીજા બધા કેટલા 108 જેટલા ઉપનિષદ છે. એની અંદર ઐતરેય ઉપનિષદની અંદર એક કથાનક આવે છે મહીદાસ ઋષિનું. મહીદાસ એ પોતાની માતાને સમગ્ર સૃષ્ટિનું સર્જન કરી તે થયું એની વાત કરે છે. મનુષ્યના જન્મનું પોતે વર્ણન કરે છે, અને ત્યાર પછી પોતે કહે છે કે માતાના ઉદરમાં, માતાના ગર્ભની અંદર બાળકનો પ્રથમ જન્મ થાય છે. પહેલો જન્મ માતાના ગર્ભની અંદર થઈ જાય છે. જ્યારે જીવાત્મા પ્રવેશ કરે એટલે એનો જન્મ થઈ ચૂક્યો. જ્યારે માતાના ઉદરમાંથી બહાર આવે છે, જ્યારે પૃથ્વી પર એનો દ્વિતીય જન્મ કહેવાય છે. તૃતીય જન્મ ક્યારે થાય છે? સયત કુમારમ જન્મનઃ અગ્રે અધિભાવયતી. જ્યારે માતા પિતા તેને યોગ્ય સંસ્કાર આપે છે, ત્યાર પછી તદ અસ્ય તૃતીય જન્મ, એનો ત્રીજો જન્મ કહેવાય છે. જન્મે કરીને કેવળ માણસ બની શકાતું નથી. એવા કંઈક સંસ્કાર પ્રાપ્ત થાય તો માણસની કિંમતમાં, ગુણવત્તામાં ફેરફાર થાય. જેમ ખેતરમાં ઘઉં હોય છે, પરંતુ ઘઉં ઉપર કંઈક સંસ્કાર થાય ને એમાંથી લાડુ બને તો એની કિંમતમાં અથવા તો એના પ્રત્યેની અભિરુચિમાં ફેરફાર થઈ જાય છે. ઘઉંના જ લાડુ છે, પણ કંઈક સંસ્કાર કર્યા. શીલા હોય, એક પથ્થર સામાન્ય પડ્યો હોય, એ પથ્થરને કોઈ આપણે વંદન કરતા નથી. અહીંથી બહાર નીકળતા હોય ને અહીંયા મંદિરમાં કામ ચાલુ હોય, આરસપાણનો મોટો ટુકડો પડ્યો હોય, આપણે કોઈ અગરબત્તી કરતા નથી અને પ્રણામ કરતા નથી, દંડવત કરતા નથી. પરંતુ જ્યારે શિલ્પી એના ઉપર ઉચિત સંસ્કાર કરે છે, એમાંથી કંઈક શિલ્પનું સર્જન કરે છે, કંઈક મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે, પછી આપણે એને પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. શા માટે? ગુણવત્તામાં ફેરફાર થયો, કારણ કે કંઈક ગોઠવણમાં ફેરફાર થયો, કંઈક સંસ્કાર લાગ્યા. એમ માણસ માત્ર જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. માણસ માત્ર જન્મથી એ શુદ્ર તુલ્ય હોય છે, એના ઉપર કંઈક સંસ્કાર થાય એટલે માણસની કિંમતમાં ફેરફાર એ થતો હોય છે. રાધા કૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ થઈ ચૂક્યા. તેઓએ વાત કરી છે કે માનવ માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો. આજે માછલી પાણીમાં તરી શકે એના કરતાં પણ સારું માણસો એ પાણીમાં રહી શકે છે, તરી શકે છે. અને તરવાની પણ તકલીફ ના પડે એના માટે જાત જાતની પેલી સબમરીન શોધી. પાણીની અંદર દિવસોના દિવસો સુધી માણસ અંદર રહી શકે. એટલે કે માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો, પંખીની જેમ આકાશમાં ઉડતા શીખ્યો. આજે માણસે વિમાન બની દીધા, પંખીનો તો કંઈક શ્રમ પણ કરવો પડે. વિમાનની અંદર તો કેટલી બધી સંશોધનો કર્યા છે, સગવડો. વિમાનની અંદર મકાન હોય છે, અંદર બધા બાર હોય દારૂના, અંદર બધું પોતે હરીફરી શકે એ પ્રકારની વ્યવસ્થા હોય, બેડરૂમ હોય. આવા સ્પેશિયલ પોતાના પર્સનલ પ્લેન હોય, એમાં સુવિધા. પક્ષી આકાશમાં આરામ ન કરી શકે મોટે ભાગે, એને કંઈક પ્રયત્ન ચાલુ રાખવો પડે. માણસ તો એના કરતા પણ કંઈક આગળ વધ્યો, એ આકાશની અંદર સૂઈ શકે એવા સંશોધનો માણસે કર્યા. પરંતુ રાધા કૃષ્ણને પોતે કહે છે માનવ માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો, પંખીની જેમ આકાશમાં ઉડતા શીખ્યો, પરંતુ દુર્ભાગ્યે માણસ પૃથ્વી પર માનવની જેમ ચાલતા નથી શીખ્યો. આજે આપણે ચાલતા શીખી શક્યા નથી. ચાલતા તો આપણને બધાને આવડે છે, પણ ચાલ ચલગત સારી નથી. આપણે જે શબ્દ પ્રયોગ કરીએ છીએ ને, એની ચાલ ચલગત સારી નથી. ચલગત એટલે શું? એની ચાલ એટલે શું? એના કંઈક સંસ્કાર એ સારા નથી. એટલે ભારત વર્ષની પ્રણાલિકાની અંદર, હિન્દુ સંસ્કૃતિની અંદર બાળકના જન્મ પૂર્વેથી 16 સંસ્કાર એ કરવામાં આવે છે. ભારત વર્ષના શાસ્ત્રોની અંદર એ 16 સંસ્કારનો ઉલ્લેખ આવે છે. ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, શ્રીમંતોનયન સંસ્કાર, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકર્મ, કર્ણવેદ, ઉપનયન, સમાવર્તન, વિવાહ, વાનપ્રસ્થ, સંન્યસ્ત અને અંત્યેષ્ટિ સંસ્કાર. આ 16 સંસ્કારની અંદરથી માણસ પોતે પસાર થાય, કંઈક એના ઉપર ગુણનું સતત આદાન અને પ્રદાન એ થયા કરતું હોય છે. ગર્ભાધાન સંસ્કાર, માતાના ઉદરની અંદર જ્યારે ગર્ભ એ પોતે ધારણ થાય છે એ વખતથી બાળક ઉપર સંસ્કારનું આરોપણ એ કરવામાં આવે છે. ઘણા કહે છે કે અમારો છોકરો કેવડો થાય ત્યારે એને સંસ્કારની વાતો કરવી. છોકરો જન્મ પામે પછી તો વાતો થાય, પરંતુ ઉદરની અંદર જ્યારે ગર્ભ ધારણ થાય એ વખતથી એના ઉપર સંસ્કાર એ રેડવાના હોય છે.
પ્રહલાદનો ઉલ્લેખ આવે છે આપણા શાસ્ત્રોની અંદર કે માતાના ઉદરમાં હતો, એની માતાનું નામ કયાદુ હતું. પ્રહલાદ તો પોતે અસુર કુળની અંદર પોતે જન્મેલા હતા, પરંતુ એની માતા સતશાસ્ત્રનું પોતે શ્રવણ કરતા, એવા સંતોનો સમાગમ કરતા. તો એનો બાપ અસુર હતો, છતાં પણ બાળક એક ભક્ત સંસ્કારી બની શક્યો, કારણ કે જ્યારથી ગર્ભમાં હતા ત્યારથી એ પ્રકારના સંસ્કાર રેડવામાં આવ્યા હતા. આજે વિજ્ઞાન આ વાતને સ્વીકાર કરે છે. આપણે એમ માનીએ કે માતાના ઉદરમાં હોય ને આ બધી કથા વાર્તા ક્યાંથી સાંભળી શકે. અમેરિકાની અંદર એક મશીન શોધાયું છે, મશીનનું નામ છે લિસન બેબી. લિસન બેબી એટલે બાળક માતાના ઉદરમાં રહેલો છે એ સાંભળી શકે છે. એમાં એક માઇક્રોફોન જેવું આવે છે અને માતા બાકીનો જે સામાન હોય પોતાના પેટ ઉપર, ઉદર ઉપર, જે સગર્ભા સ્ત્રી હોય પોતાના પેટ ઉપર રાખે, માઇક્રોફોન પોતાના મુખ પાસે રાખે અને પોતે જે કંઈ બોલે ગર્ભમાં રહેલો બાળક સાંભળે છે. વિજ્ઞાન સ્વીકાર કરે છે વર્ષો પહેલા, લાખો વર્ષ પહેલા આપણા ભારત વર્ષની અંદર જે કંઈ ઘટના બનતી હતી, વિજ્ઞાન આજે સ્વીકાર કરી રહ્યું છે અને બધાને અનુભૂતિ થાય છે. જર્સી સિટી અમેરિકાનું એક શહેર છે, એમાં આપણા એક હરિભક્ત છે, એમના પત્ની સગર્ભા અવસ્થાની અંદર હતા અને એ વખતે આ મંત્ર મહોત્સવ ગઢપુરમાં જે ઉજવાયો, એ મંત્ર મહોત્સવ આવવાનો હતો એટલે આપણે પણ ઘણા બધાએ પુરશ્ચરણના મંત્ર લેખનના નિયમ બધા લીધા હતા, માળા જપના. એના પત્ની પણ સતત એ પોતે માળા જાપ કર્યા કરે, મંત્ર લેખન કર્યા કરે. બાળક ઉપર, ગર્ભમાં રહેલા બાળક ઉપર કેવી અસર થઈ. બાળક જ્યારે જન્મ્યો અને પછી ક્યારેક રડે, બાળક સહજ સ્વભાવશ રડે અને બીજું કંઈ એને આપવાનું નહીં, ખાલી કાનમાં સ્વામિનારાયણ મંત્ર એકવાર બોલે ને બાળક છાનો રહી જાય, કારણ કે સતત એણે સ્વામિનારાયણ મંત્ર સાંભળ્યો હતો. આજે છોકરા જન્મતા વ્યથ હાથમાં બંદૂક લે છે, કારણ કે એની માં સિરિયલો જોતી હોય, એની માં ફિલ્મો જોતી હોય, એટલે જમતા વ્યથ બંદૂકો હાથમાં ચાલે ને આ બધી પરિસ્થિતિ સર્જાય છે, કારણ કે આપણે એ પ્રકારના સંસ્કાર એ આપી શકતા નથી. પરંતુ સંસ્કારનો પ્રારંભ તો સગર્ભા સ્ત્રી હોય ત્યારથી માંડી અને મૃત્યુ પર્યંત અંત્યેષ્ટિ સંસ્કાર, એ પણ છેલ્લો સંસ્કાર એ ભારત વર્ષની અંદર કહેવામાં આવે છે. અહીંયા એવા સંસ્કાર બાળ રામ ઉપર થઈ રહ્યા છે. ભગવાન તો પોતે પવિત્ર છે, ભગવાન શુદ્ધ છે, ભગવાન ગુણિયલ છે, એમાં કોઈ દોષ નહીં. છતાં પણ શા માટે ભગવાન આ પોતાના જીવન દ્વારા, ચરિત્ર દ્વારા આપણને શીખવી રહ્યા છે? કારણ કે આપણે પણ આપણા જીવનની અંદર આવા ગુણ માટે કંઈક પ્રયત્ન કરી શકીએ, એવા સંસ્કાર, એનું આરોપણ આપણા ઉપર કરી શકીએ, એના માટે ભગવાન પોતાના જીવન દ્વારા આપણને શીખવી રહ્યા છે. હવે તુલસીદાસ રામચરિત માનસની અંદર ભગવાનની અંદર કેવા ગુણો હતા, ભગવાન ઉપર સંસ્કારની આ બધી વિધિ તો કરવામાં આવે છે, પરંતુ રામ કેવા ગુણિયલ હતા, એના કુટુંબની અંદર કેવી સુખ શાંતિ હતી, કુટુંબના પ્રત્યેક સભ્યો કેવા ગુણિયલ હતા, એની વાત કરતા પોતે લખે છે, અનુજ સખા સંગ ભોજન કરહી, માતુ પિતા જ્ઞા અનુસરહી. અનુજ સખા સંગ ભોજન કરહી, માતુ પિતા જ્ઞા અનુસરહી. તુલસીદાસ લખે છે કે રામના કુટુંબની અંદર બધા સભ્યો ભેગા મળીને રામ પોતાના ભાઈ સાથે, માતા પિતા સાથે ભેગા બેસીને ભોજન કરતા હતા. રામ હવે એક એક ગુણ આપણને શીખવતા જશે. પ્રારંભની અંદર જોયું હતું કે આપણે કથા વાર્તા બે રીતે સાંભળવાની છે. એક દર્પણ તરીકે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 47 ની અંદર ઉલ્લેખ કર્યો છે કે કથા વાર્તા એ દર્પણ તુલ્ય છે. રામના જે કંઈ ચરિત્ર આવે ને આપણે દર્પણ તુલ્ય સમજીએ. આપણે આપણું મુખારવિંદ, રામના કુટુંબની વાત આવે ત્યારે એની સાથે સાથે આપણે આપણા કુટુંબની સરખામણી કરતા જઈએ. જેમ અરીસામાં જોયા પછી આપણા વાળ બરાબર ન હોય તો વાળને સેટ કરી દઈએ છીએ, આપણા મુખ ઉપર કંઈક ડાઘ હોય તો એને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, એમ રામનું કુટુંબ જોયા પછી, રામના ગુણ જોયા પછી આપણે સાથે સાથે એ પ્રકારની અંતરદ્રષ્ટિ કરતા જઈએ કે મારા કુટુંબની અંદર આવા દોષ છે એને દૂર કરવા જોઈએ, આવા ગુણ નથી એ ગુણને લાવવા જોઈએ. અહીંયા કેવા ગુણની વાત કરી રહ્યા છે કે રામના કુટુંબના પ્રત્યેક સભ્યો એ સાથે મળીને ભોજન લે છે. આને જ કુટુંબ કહેવાય. કુટુંબ માટે વ્યાખ્યા છે ફેમિલી who sits together. કુટુંબ કયું છે? જે ભેગા બેસે. તો ભેગા તો બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશને પણ ઘણી વાર ભેગા બેસીએ છીએ, અથવા તો ટ્રેનની અંદર બે દિવસની મુસાફરી હોય તો એમાં પણ ભેગા બેસીએ છીએ. who sits together, ખાલી ભેગા બેસે એ કુટુંબ છે. who lives together, who stays together, ભેગા રહે એ જ ખાલી કુટુંબ છે. એ તો પેલા પથિકાશ્રમની અંદર, ધર્મશાળાની અંદર ઘણા બધા માણસો ભેગા રહેતા હોય છે. ખાલી ભેગા રહેવા માત્રથી કુટુંબ બની શકતું નથી. who eats together, ભેગા જમે. તો ભેગા તો ઘણી વાર હોટેલમાં પણ જમે છે, પરંતુ તો પૈસા આપીને જમતા હોય. પણ ના, who prays together, જે ભેગા મળીને કંઈક પ્રાર્થના કરે,
જે ભેગા મળીને કંઈક એકબીજાના દુઃખનું આદાન પ્રદાન કરી શકે એને સાચું કુટુંબ કહેવાય છે. આજે પૈસાની દોડની અંદર માણસ એટલો બધો ગાંડો ગેલો બની જાય છે, દિવસ દરમિયાન એક સમય આપણે એવો રાખી શકતા નથી કુટુંબના સભ્યો સાથે બેસી અને આપણે જમી શકીએ. પૂર્વે સંયુક્ત કુટુંબની પ્રથા હતી. 10-10, 15, 20-20 માણસોનું કુટુંબ હોય, બધા એક પંગતની અંદર બધા જમતા, ભેગા મળીને પોતે જમી શકતા. ભલે ઓછું કમાતા, ભલે આપણા જેટલું સારું નહીં ખાતા હોય, પણ બધા ભેગા બેસીને પોતે જમી શકતા હતા. આજે બાપ પોતાના ટાઈમે જમે, છોકરો પોતાના ટાઈમે જમે, ઘરવાળા એના ટાઈમે જમી લે. કુટુંબ વિભક્ત કુટુંબ એ બની રહ્યા છે. અત્યારે ફાસ્ટ ફૂડનો જમાનો આવ્યો એટલે કંઈક ફાસ્ટ ફૂડ તૈયાર કરી દેવાનું. કોઈ પ્રેમથી તૈયાર પણ ઘણી વાર ન કરી આપે, કંટાળો આવતો હોય એટલે આવી પરિસ્થિતિ તૈયાર લાવી અને ખવડાવી દેવાનું. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય. અમેરિકામાં તો 10-10 દિવસ, મહિના સુધીની રોટલીઓ કરીને, શાકભાજી દાળ કરીને ડીપ ફ્રીજમાં મૂકી દેવાના. અને પછી જયારે ખાવું હોય ત્યારે રોટલી કાઢીને ગરમ કરવાની, ઓવનમાં મૂકવાની, દાળ કાઢવાની, એને પછી થોડી ગરમ કરીને ખાઈ લેવાની. મહિના સુધીના ખોરાક, બધું પોષણ એ અંદર ડીપ ફ્રીજમાં મૂકેલું હોય. એ કેવા સંસ્કારોનું આરોપણ કરી શકે? પરસ્પર એકબીજાની સાથે, કુટુંબના સભ્યો સાથે બેસવાનો સમય ન મળતો હોય તો કમાયેલું શું કામનું? કોના માટે આપણે કમાઈએ છીએ? જો પરસ્પર આપણે ભેગા બેસીને દિવસમાં એક સમય ન જમી શકીએ? આજે બધા સંકલ્પ કરજો, જેના ઘરની અંદર એક પણ સમય ભેગા ન બેસ. સ્વામીજીએ પણ આદેશ આપ્યો છે. ગત વર્ષે જ 2 વર્ષ પહેલા જયારે સંપર્ક પર્વ ચાલતું હતું એ વખતે પણ નિયમ હતો કે ઘરની અંદર પ્રત્યેક સભ્યો બધા એક સમયનું ભોજન તો ભેગા બેસીને ગ્રહણ અચૂક કરે. પ્રમુખ સ્વામી મહારાજની પણ આ તીવ્ર ઈચ્છા છે. તો આપણે પણ ઘરની અંદર કંઈક આના માટે કટિબદ્ધ થઈએ. અહીંયા રામના જીવનની અંદર આપણને જોવા મળે છે બધા સભ્યો એ ભેગા બેસીને ભોજન કરતા હતા. બીજી વાત, રામના ગુણની વાત કરતા લખે છે તુલસીદાસ પોતે કહે છે, વેદ પુરાણ સુનહી મન લાઈ, આપુ કહી અનુજ સમુજાઈ. વેદ પુરાણ સુનહી મન લાઈ, આપુ કહી અનુજ સમુજાઈ. રામાયણ એક કુટુંબ ભાવના તો શીખવે છે, સાથે સાથે છાત્ર કેવા હોવા જોઈએ એ પણ રામ શીખવે છે. રામ એક આદર્શ છાત્ર હતા, આદર્શ વિદ્યાર્થી હતા. અભ્યાસ કાળની અંદર રામ કેવો અભ્યાસ કરતા હતા. હવે રામના અભ્યાસનો તો પ્રારંભ પણ થયો નથી. રામ વાંચતા પણ શીખ્યા નથી. તે પૂર્વેથી તેમણે પોતાના પિતા પાસેથી, ઋષિ મુનિઓ પાસેથી, ગુરુ પાસેથી વેદ અને પુરાણ સાંભળવાનો તેઓએ પ્રારંભ કરી દીધો છે. શ્રવણનો પ્રારંભ. સ્કૂલમાં જાય તો જ સંસ્કાર યાત્રાનો, શિક્ષણનો પ્રારંભ થાય છે એવું નથી. ઘરેથી જ શિક્ષણનો પ્રારંભ એ થઈ શકતો હોય છે. ઘનશ્યામ મહારાજ પણ પોતાના પિતાની સાથે છપૈયામાં રહેતા હતા, અયોધ્યામાં. એ વખતે જ અભ્યાસ કરવા માટે સ્કૂલ કોલેજ તો એ વખતે ન હોય, પણ કઈ પાઠશાળા જેવું તો હોય, પણ એમાં જવાનો પ્રારંભ થાય. એ પૂર્વે પોતાના પિતા પાસેથી વેદ શાસ્ત્રનો અભ્યાસ તેઓએ સંપાદિત કરી લીધો હતો. એટલે કે રામની ભણવાની કેટલી રુચિ હશે, શાસ્ત્ર શ્રવણની કેટલી રુચિ હશે એ આપણને જોવા મળે છે. નહીં તો બાળ વયની અંદર આ શાસ્ત્રની વાતો, અહીંયા બાળકોને પુરાણની વાતોનો પ્રારંભ કરીએ, કંટાળી જાય, એને ન ગમે આ બધી પુરાણની વેદશાસ્ત્રની વાતો. એને ભણવું જ ઘણીવાર ગમતું નથી. છોકરાઓને આજકાલ ઘણીવાર ભણવું ગમતું નથી. સરળતાથી કંઈક કમાવી શકાય. ઘણીવાર કહે છે ને કે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તવ્યમ, તો કાયકું માથા કુટુંબ કર્તવ્યમ. આ નહીં ભણીએ તો અહીં મરવાનું છે, આ ભણશું તો અહીં મરવાનું છે, તો આ બધી માથાકૂટના બધું શેના માટે કરવું? ખરેખર ઘણા બધા ન ફાવતું હોય ને એટલે સાંખ્ય જ્ઞાનની આ બધી જાતની વાતો કરીને ભણવું ન ગમે. અમેરિકાની અંદર 1979 ની અંદર સાન ડિયાગો શહેર છે, એમાં એક સ્કૂલ છે. સ્કૂલની અંદર 10 વર્ષની એક છોકરી પોતાની સાથે ગન લઈને આવી, બંદૂક લઈને આવી અને સ્કૂલમાં આવતાની સાથે જતો ક્લાસનો પ્રારંભ થવાનો હતો. શિક્ષક ઉપર અને મિત્રો ઉપર એને ગોળીબાર કર્યો. 3 શિક્ષકોને મારી નાખ્યા અને કેટલાક છોકરાઓને અને છોકરીઓને એને મારી નાખ્યા. પછી તો એને જેલમાં પૂરવામાં આવી. પછી એને કારણ પૂછ્યું કે તે તારા શિક્ષકો ઉપર અને તારા બધા મિત્રો હતા, સાથીદારો હતા, એના ઉપર ગોળીબાર શા માટે કર્યો? છોકરી કહે છે સોમવાર હતો એટલે. ભાઈ સોમવાર હતો એટલે ગોળીબાર કરવાનો? આવું ક્યાં લખ્યું છે? સોમવારના દિવસે ગોળીબાર શા માટે કર્યો? એ વખતે છોકરી કહે છે રવિવારની રજા હોય એના પછી મને ભણવું ગમતું નથી. આઈ ડોન્ટ લાઈક મંડે, મને મંડે ગમતો નથી, એટલે મેં શિક્ષકો ઉપર ને એના ઉપર રોષ ઉતાર્યો. કેવા કેવા કારણો બતાવીને લોકોને મારી નાખે છે. નહીં, જન્માષ્ટમીની રજાઓ પડી હોય, રક્ષાબંધનની પછી છોકરાઓને સ્કૂલમાં જવું ગમે નહીં,
આટલું આખું ઉનાળાના વેકેશન જલસા કર્યા હોય, ટીવી જોયું હોય, વિડીયો ગેમ રમ્યા હોય, પછી સ્કૂલે જતા પગ ભારે થઈ જાય છે. એમ આને પણ રવિવારનો આનંદ માણ્યો હોય અને પછી સોમવારે સ્કૂલમાં જવું એને ન ગમ્યું, પરાણે મોકલી એટલે સ્કૂલની અંદર શિક્ષકને અને બીજા છાત્રોને એને મારી નાખ્યા. આ પ્રકારે સ્થિતિ. ઘણીવાર સ્કૂલમાં જાય તો રસ દઈને ઘણીવાર ભણે નહીં, શિક્ષક ભણાવે કઈ અને જુદા ધંધા કરતા હોય. શાહબુદ્દીન રાઠોડ પોતે કહે છે ને, ઉલ્લેખ કરે છે કે વિજ્ઞાનનો પીરિયડ ચાલતો હોય અને છોકરો ઇતિહાસની ચોપડી ખોલીને બેઠો હોય, એમાંય પાછો રાણી વિક્ટોરિયાનો મૂછો ચિતરતો હોય. વિજ્ઞાનના પીરિયડની અંદર ઇતિહાસની ચોપડી કાઢે, એમાં પાછી રાણી વિક્ટોરિયાનો મૂછો ચિત્રે. એની ભણવાની દાનત. આ સંઘ ક્યારે કાશીએ પહોંચવાનો છે? આ કોઈ દિવસ ડોક્ટર એન્જિનિયર થવાના લક્ષણ છે એનામાં? ભણવાની એને દાનત નથી. એ પ્રકારે એકવાર સ્કૂલની અંદર સાહેબે છોકરાને કંઈક પ્રશ્ન પૂછ્યો. છોકરો ઉભો થયો, સાહેબ કે જવાબ આપ. છોકરો જવાબ આપતો નથી, એને નથી આવડતો. સાહેબ એકદમ ગુસ્સે થઈ ગયા. આટલી વખત તને આ બધી થિયરી પ્રમેય બધું ભણાયા, પણ આટલું તું જવાબ આપી શકતો નથી. સાહેબ ગુસ્સે થઈને પેલો હસ્યા કરે. ફરીથી ગુસ્સે થાય તોય પેલો છોકરો સામે હસ્યા જ કરે. સાહેબ કે ડોબા, આટલો બધો ગુસ્સે થઉં છું છતાં પણ મારી સામે જોઈને શું હસે છે? એ કે સાહેબ આપે જ નથી શીખ્યું કે ગમે તેવી મુસીબતનો સામનો હસતા હસતા કરવો. મુસીબતનો સામનો એટલે મુસીબત કંઈક જીવનમાં કંઈક લૌકિક મુસીબત આવે એને સહન હસતા હસતા કરવાની. આ જાતે ને જાતે મુસીબતો ઊભી કરવાની પછી હસવાનું જ. અને ભણવાની દાનત નહીં, ભણવા માટે કંઈક પ્રયત્ન ન કરે. પરંતુ રામના જીવનની અંદર બાળપણથી એક પ્રકારે પોતે ભણતા હતા, વેદ શાસ્ત્રનું સારી રીતે પોતે શ્રવણ કરતા હતા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રની અંદર આપણે વાંચીએ છીએ. શાસ્ત્રીજી મહારાજ જ્યારથી નાના હતા ત્યારથી સંકલ્પ કર્યો તો ભણવું તો પહેલા નંબરે અને સાધુ થવું તો પણ પહેલા નંબરે. મહાન પુરુષોના જીવનની અંદર આપણને આ જોવા મળે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ ભણવામાં એટલા પ્રવીણ હતા, સ્વામીજી પણ એટલા કુશળ હતા કે પહેલેથી એ લોકોના જીવનની અંદર શાસ્ત્ર શ્રવણની આ અભ્યાસની રુચિ એ સતત આપણને જોવા મળે છે. અહીંયા ભગવાન એ પોતે શાસ્ત્ર પઠન શા માટે કરે છે? રામ તો સાક્ષાત પરમાત્મા હતા, એને શાસ્ત્ર પઠન શા માટે કરવાનું? છતાં પણ પોતાના ચરિત્રને આધારે આપણને શીખવે છે કે કઈક સમય આપણે પણ કાઢીએ આ વેદ શાસ્ત્રના પઠન માટે. અત્યારે વેદ તો કોઈ આપણે વાંચી શકીએ નહીં, નામ ઘણીવાર આપણને ખબર ના હોય નહીં. સંતો ઘણીવાર ઉલ્લેખ કરે છે કે પૂછ્યું, ડુ યુ નો અબાઉટ ગીતા? ગીતા વિશે જાણે છે? હા કે શી ઇઝ માય નેબર, મારી પડોશણ છે. હવે તારી પડોશણ ગીતાની વાત નથી ચાલતી, અહીંયા ભગવદ્ ગીતાની વાત ચાલે છે. આમાંથી બોલો ઘણા બધાની ભગવદ્ ગીતા અને ભાગવતમાં શું ફેર છે એ ઘણાને ખબર નથી. ઘણા કહે છે કે સ્વામી ભાગવતમાં આવું લખ્યું છે, કૃષ્ણ અર્જુનને નથી વાત કરતા પેલી યુદ્ધ દરમિયાન, એ ભગવદ્ ગીતામાં છે. એ ભાગવતમાં તો 12 સ્કંદની અંદર ચરિત્રો છે બધા. ભાગવત અને ભગવદ્ ગીતામાં શું ભેદ છે એ ઘણીવાર આપણને ખબર નથી હોતો, કારણ કે આપણે હિન્દુ ખરા ને, આપણને ખ્યાલ ના હોય. કારણ કે આ બધો સમય આપણને મળી ન શકે. દિવ્ય ભાસ્કરમાંથી, ગુજરાતમાંથી, સંદેશમાંથી એટલા બધા આપણે બિઝી હોઈએ છીએ. અને ખરેખર મહેસાણાની જવાબદારી પણ બધી આપણને જ સોંપી હોય છે ને. અને મનમોહનને ક્યાં ફાવે છે આ બધું કરતા? એટલે આપણે બધા સલાહ સૂચન વાંચીને એને મોકલવાના હોય, એટલે સમય આપણે ફાળવી શકતા નથી. આપણને કંઈ ખ્યાલ નથી, શાસ્ત્ર પઠન માટે સમય કાઢવી શકતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો, પેલી પૂનમની સભામાં આપણે ઉલ્લેખ કર્યો તો, ભરૂચ બાજુથી કોઈ હરિભક્ત આવ્યા અને સંતોને કહે છે, સ્વામી સૌથી જૂનામાં જૂની સંપ્રદાયમાં શિક્ષાપત્રી મારી પાસે છે. સંતોએ પૂછ્યું કેટલા વર્ષ જૂની છે? એ કે 500 વર્ષ જૂની શિક્ષાપત્રી મારી પાસે છે. ખરું ત્યારે 500 વર્ષ જૂની? ભગવાન સ્વામિનારાયણને જન્મને ધામમાં ગયે 200-250 વર્ષ થયા અને તારી પાસે 500 વર્ષ જૂની શિક્ષાપત્રી ક્યાંથી આવી ગઈ? માણસોને ખ્યાલ નથી શિક્ષાપત્રીમાં કેટલા શ્લોક છે. એ કે 272 શ્લોક શિક્ષાપત્રીમાં છે ને 273 એ તો વચનામૃત છે. અને ઘણીવાર વચનામૃત કેટલા છે અને શિક્ષાપત્રીમાં શ્લોક કેટલા છે એ આપણને ખબર હોતી નથી. આપણે સમય ફાળવી શકતા નથી. પ્રમુખ સાંઈ મહારાજ પાસે ગોંડલની અંદર એક હરિભક્ત દર્શન માટે આવ્યા. સ્વામીજીએ પૂછ્યું કે ઘર સભા જેવું કરો છો, શાસ્ત્ર પઠન વચનામૃત કઈ વાંચો છો? એ કે સ્વામી મને કઈ સમય મળતો નથી. પેલા જૂના હરિભક્ત હતા, છતાં પણ પ્રમુખ સાંઈ મહારાજને આવું સમાધાન આપે છે, આવી દલીલ કરે છે. એ વખતે જતી વખતે પગે લાગવા ગયા અને એમના ખિસ્સામાંથી છે ને 4-5 ટિકિટ પડી ગઈ. ટિકિટ એ મુંબઈની અંદર પાર્ટી પ્લોટમાં ગરબા રાખ્યા હતા એની ટિકિટ હતી. એટલે સ્વામીએ પોતાના હાથમાં લીધી. સ્વામીએ પૂછ્યું કે આ શેની ટિકિટ છે? એટલે કે સ્વામી આ તો મુંબઈમાં મારા મિત્રએ કંઈક ગરબા માટે આમંત્રણ આપ્યું છે. સ્વામી કે તમે તો બહુ બિઝી છો ને સમય તમને નથી મળતો ને, આ ગરબા ગાવાનો આખી રાત નાચવાનો ટાઈમ મળે છે? પેલા હરિભક્ત શું બોલે, વાંકમાં આવી ગયા. સ્વામી કે ગરબા ગાવાનો ટાઈમ મળે છે, ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત વાંચવાનો આપણને સમય મળતો નથી. જૂના હરિભક્ત હતા, નિષ્ઠાવાળા હતા, કહેવાતી નિષ્ઠા. એટલે સ્વામીએ કીધું જાઓ, હું અહીંયા બેઠો છું, ટિકિટ મારા હાથમાં છે. ગોંડલ ચાલુ સભામાં પ્રસંગ બને છે, સભા પછી પગે લાગવા આવતા હશે. સ્વામી કે સામે બુક સ્ટોલ છે, બુક સ્ટોલમાંથી વચનામૃત લઈ આવો, હું તમને આશીર્વાદ લખી આપું, પછી વચનામૃત લઈને જાઓ.
સત્પુરુષ આપણને શીખવે છે આપણે બીજો સમય ફાળવી શકીએ, અને વચનાવૃત વાતો માટે આપણે ઘણીવાર એ સમય આપણે ફાળવી શકતા નથી. કોણ ન ફાળવી શકે? એકવાર એક ગામની અંદર શેઠ પોતે રહેતા હોય છે, શેઠ શેઠાણી અને એમની દીકરી નાની હોય છે. અને પછી એકવાર રાત્રે શેઠ શેઠાણીની દીકરી સૂતા હોય અને બહારનો જાંપો કંઈક ખખડતો હતો. એટલે શેઠ જાગી ગયા અને બારી જેવું કંઈક હશે ઉપરથી જોયું તો બહાર 3-4 ચોર આવ્યા હતા, હાથમાં છરી કંઈક હતું ને પ્રયત્ન કરતા હતા બહારનું તાળું તોડવાનો. શેઠ કે આ તો 3-4 જણા છે, આપણને મારી નાખે, બધું લૂંટી જશે, એટલે બીજો તો કંઈ પ્રયત્ન કરાય નહીં, સામે પડવાનો હતો. એટલે આપણે કંઈક કરીએ, આપણી પાસે જે કંઈ પૈસા છે, જે કંઈ 1000ની નોટો, જે કંઈ પૈસા છે બધું સંતાડાય એટલું સંતાડી દઈએ. પણ ક્યાં સંતાડવું? ચોર તો બહુ બુદ્ધિશાળી હોય છે, ગમે ત્યાંથી પોતે શોધી કાઢે છે. એટલે છોકરીએ કીધું, બાપુજી તમારી પાસે જે કંઈ પૈસા છે, જે સોનામર ને બધું છે ને, એ બધું આપણી લાઇબ્રેરીમાં પુસ્તકો છે ને, સદગ્રંથો સતશાસ્ત્રો છે, એમાં રામાયણમાં, મહાભારતમાં, ઉપનિષદમાં એ થોડાક રૂપિયાની બધી થપ્પીઓ થોડી કરી દો. અને પછી શેઠે એ પ્રમાણે કરી દીધું. ચોર આવ્યા, જે કંઈ થોડું ઘણું કંઈક પ્રાપ્ત થયું હશે એ થોડું ઘણું લઈ ગયા, પણ પૈસા શોધ્યા પણ ક્યાંય મળે નહીં. આખી રાત પ્રયત્ન કર્યો, કંઈ મળ્યું નહીં. છેવટે લીધા વગર પોતે ચાલ્યા ગયા. શેઠ પછી ખૂબ રાજી થઈ ગયા. શેઠ પોતાની દીકરીને કહે છે, બેટા તું તો બહુ હોશિયાર છે, તને કઈ રીતે ખબર પડી ગઈ કે આની અંદર પૈસા સંતાડીએ તો ચોર ન અડે? એ કે મેં એકવાર એક કથામાં સાંભળ્યું હતું કે જે ચોર હોય ને એ શાસ્ત્ર ના અડે. કોણ ના અડે? ચોર હોય ને સદગ્રંથોને ન અડે. એટલે હવે મારે આગળ નિરૂપણ કરવું છે કે સમજી જશો આપ બધા? સદગ્રંથોને છે ને જે ચોર વૃત્તિના માણસ હોય ને અડશે નહીં. એને એમ લાગે કે શાસ્ત્રોમાં શું માલ હોય, શાસ્ત્રમાં શું ખજાનો હોય, ખજાનો તો તિજોરીઓમાં હોય. એટલે એની વૃત્તિ આવી હોય. જે ખરેખર ભક્ત વૃત્તિનો માણસ હોય સતશાસ્ત્રને અડે, એમાં ખજાનો એને માન્યો હોય, એમાં માલ માન્યો હોય. એટલે આપણે પણ કંઈક માલ માનીએ સતશાસ્ત્રની અંદર, તેનો કંઈક અભ્યાસ કરી શકીએ. સ્વામીજીએ સત્સંગ શિક્ષણ પરીક્ષા એના માટે તો શરૂ કરી છે કે હરિભક્તો કંઈક વાંચે, એના દ્વારા પરીક્ષા આપે તો કંઈક આપણામાં કંઈક સંસ્કાર આવે, સંપ્રદાયનો ઇતિહાસ જાણી શકીએ. આપણને ઘણીવાર ખબર નથી હોતી. ગળામાં આપણે કંઠીની 2 સેર શેના માટે છે? અમે ઘણીવાર કિશોર મંડળમાં છોકરાઓને પૂછીએ, આમાંથી ઘણા બધાને પૂછીએ, આમાંથી ઘણા દાંડિયા ડૂલ થઈ જાય. ઘણીવાર ખબર આપણને હોતી નથી કે ગળામાં કંઠીની 2 સેર શેના માટે હોય છે. એકવાર એક હરિભક્તને પૂછ્યું, 2 સેર શેના માટે મહારાજે આપી છે? કે સ્વામી એક તૂટી જાય તો એકથી ચાલે ને એટલે. હવે એક તૂટી જાય તો એકથી ચાલી જાય, એના માટે 2 શેરની કંઠીઓ બનાવી છે. આપણને ઘણીવાર ખબર હોતી નથી કે 2 શેરની કંઠી શાના માટે છે, આ તિલક ચાંદલો શાના માટે છે, આ પંચાંગ પ્રણામ સાષ્ટાંગ દંડવત આપણે કરીએ છીએ. લોકો કરે એટલે આપણે સાષ્ટાંગ દંડવત કરવાના, પણ 8 અંગે સહિત ભગવાનની શરણાગતિ સ્વીકારવાની છે. આ ક્યારે જાણી શકીએ? બધું નિરૂપણ કઈ સંતો થકી કથાવાર્તામાં થતું નથી. થોડુંક કંઈક આપણે શાસ્ત્ર પઠન કરીએ તો જાણી શકીએ. અબ્દુલ કલામ ભારત દેશના રાષ્ટ્રપતિ છે, મુસલમાન છે, છતાં પણ રોજ અડધો કલાક ગીતા વાંચવા માટે ફાળવે છે. અડધો કલાક ગીતા માટે એ સમય ફાળવી શકતા હોય તો આપણે કંઈક શાસ્ત્ર પઠન માટે સમય કેમ ન ફાળવી શકીએ? સમય મળી શકે એવું છે, એનું કંઈક આયોજન કરવાનું છે. અહીંયા રામના જીવનની અંદર વેદ પુરાણ સુનહી મન લાઈ, એ મન દઈને એ સતશાસ્ત્રનું પોતે શ્રવણ કરી રહ્યા છે. પછી આગળ તુલસીદાસ કહે છે, આપવું કહી અનુજન સમુજાઈ. પોતે તો ભણે છે, પરંતુ સાથે સાથે પોતાના ભાઈઓને, પોતાના સખાઓને પણ શીખવાડે છે. આમાંથી રામનો કયો ગુણ છતો થાય છે? ઈર્ષ્યા રહિત રામનું જીવન છે એ છતું થાય છે. ઘણીવાર પોતે ભણીએ પણ કોઈને શીખવાડી ન શકાય. કંઈક સારું મટીરિયલ 12મા ધોરણનું આપણી પાસે આવી ગયું હોય, સાહેબે આઈએમપી આપી દીધું હોય, પછી આપણે મિત્રને આપી શકતા નથી. ઈર્ષાની વૃત્તિ. બાળક પાસે કંઈક સારી રમકડું આવી ગયું, વિડીયો ગેમ આવી ગઈ, પછી કોઈક માગે, એનો ભાઈ માગે, આપી ન શકે. ઉત્તરાયણની અંદર શું સર્જાય છે? પેલા લોકો નહીં ઝંડો લઈને પતંગ પકડવા દોડતા હોય છે, અને મારા ભાગમાં આવે ને કોઈ લેવા જાય તો આપે નહીં, અને બહુ પ્રયત્ન કરે, છેવટે ફાડી નાખે. હું તને તો ન જ આપું, ફાડી નાખું. પોતાની પાસે કંઈક સારી વસ્તુ આવી હોય એ કોઈને આપી શકતા નથી. સતત બધાને બીક છે કે હું જે જાણું છું એ બીજાને સમજાઈ દઈશ તો એના વધારે ટકા આવી જશે, તો એ સારું રીતે પ્રવૃત્તિ કરશે ને યશ કમાઈ લેશે. તો અબ્રાહમ લિંકન અમેરિકાના બહુ સારા વડાપ્રધાન થયા. અબ્રાહમ લિંકન પણ આ દોસ્તી રહિત નહોતા. બાળ અવસ્થાની અંદર હતા ત્યારે એના ક્લાસની અંદર એક છોકરો દર વખતે ક્લાસની અંદર પોતે પ્રથમ નંબરે આવે. લિંકન ગમે તેટલી મહેનત કરે છતાં પણ લિંકન એ પહેલો નંબર લાવી ન શકે. એટલે લિંકન એકવાર એની પાસે ગયા, એને પૂછે છે કે દોસ્ત, હું આટલી બધી મહેનત કરું છતાં મારો નંબર નથી આવતો, અને તારો નંબર કેમ આવે છે? તું જયારે આપણા વાયવા લેવાય, પેલા ઓરલ ટેસ્ટ સાહેબ લેતા હોય છે, તું કરી રીતે બધા સાચા જવાબ આપી શકે છે? મને તો ઘણીવાર ગમે તેટલી મહેનત કરી હોય છતાં પણ હું પ્રત્યુત્તર આપી શકતો નથી. એ વ્યક્તિનો મિત્ર નિખાલસ વૃત્તિનો હતો. એણે વાત કરી કે ભગવાનને પ્રાર્થના કરું છું, અને બીજું, હું જ્યારથી નાનો હતો
ત્યારથી હું જ્યારે પણ પરીક્ષામાં જાઉં એ વખતે મારા શર્ટનું ઉપરનું પહેલું બટન જોઉં અને એની સામે જોઉં પછી જવાબ આપું મને મોટા ભાગે બધા જવાબ આવડી જાય છે. ઘણા લોકોએ મનમાં આવી માનતા અંધશ્રદ્ધા રાખી હોય છે એ કે પહેલા બટન સામે હું જોઉં અને મને બધા જવાબ આવડી જાય છે. અને પછી લિંકને જ્યારે થોડાક સમય પછી પરીક્ષા આવતી હતી, ઓરલ ટેસ્ટ હતી અને પેલો વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે જ જવાનો તો લિંકન દોડતા દોડતા આવ્યા, લિંકન એની સાથે અથડાયા અને પછી પેલો છોકરો પરીક્ષા આપવા માટે ગયો. જેવા સાહેબે પ્રશ્ન પૂછવાનો પ્રારંભ કર્યો, પેલાએ ઉત્તર સારા આવડે એના માટે પોતાના શર્ટના પહેલા બટન પર જોવા ગયો તો પહેલું બટન જ નહોતું. બટન ક્યાં ગયું હતું? લિંકને અથડાતાની સાથે એનું બટન તોડી નાખ્યું હતું. શાના માટે? પ્રત્યુત્તર ન આપી શકે એના માટે. ઈર્ષાની ભાવના. વડાપ્રધાન બન્યા પછી તો ઘણા ગુણિયલ થયા છે બધું, પણ શરૂઆતની અંદર ઈર્ષાની ભાવના. કોઈકને આગળ વધે એ આપણે જોઈ શકતા નથી, ઉત્કર્ષ સહન કરી શકતા નથી. પરંતુ ઘણા માણસો એવા હોય છે પોતાનું જતું કરીને પણ ઘણાને આગળ વધારે છે. આઈન્સ્ટાઈન થઈ ગયા વૈજ્ઞાનિક, એનો મિત્ર હતો માર્શલ ગ્રોસમેન. એ માણસે આઈન્સ્ટાઈન જયારે લેબોરેટરીની અંદર પ્રયોગ કરવામાં તત્પર હોય, લાઇબ્રેરીમાં આખો દિવસ વાંચ્યા કરે, ક્લાસમાં ઘણીવાર ન જાય, એ વખતે આઈન્સ્ટાઈનનો આ મિત્ર એ પોતે ક્લાસ ભરે, ગણિતના ક્લાસ ભરે, વિજ્ઞાનના ક્લાસ ભરે, ફિઝિક્સના, કેમિસ્ટ્રીના, પોતે સારી નોટ બનાવે. નોટ બનાવ્યા પછી આઈન્સ્ટાઈનને કે તું તો આખો દિવસ લેબોરેટરીની અંદર, લાઇબ્રેરીની અંદર પડ્યો પાથરે રહે છે, પરીક્ષા આવશે તો શું કરીશ? આઈન્સ્ટાઈન કે મને પણ ચિંતા છે, પણ મને વિજ્ઞાનમાં બહુ રસ છે. વિજ્ઞાનમાં ગમે તેટલો રસ હોય પણ ગણિતમાં પાસ તો થવું પડે ને. તો નોટ કોણ આપે? તો આનો મિત્ર દર વખતે પોતાની સારી નોટ તૈયાર કરી અને આઈન્સ્ટાઈનને આપતો. આઈન્સ્ટાઈને પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા જીવનમાં મારા મિત્ર માર્શલ ગ્રોસમેનના જો નોટ્સ મને ન મળ્યા હોત તો આજે હું આ વૈજ્ઞાનિક બન્યો એ કક્ષાએ ન પહોંચી શક્યો હોત. સરળતા, સુહૃદયતા, કોઈકને કંઈક આપવું. રામના જીવનની અંદર આ ગુણ જોવા મળે છે. આપણે કંઈક શીખ્યા હોય તો બીજાને શીખવું. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાવત્રીમાં લખ્યું છે, પાઠનીય અધીત વિદ્યા પ્રવર્તનીય સદવિદ્યા. જે કંઈ આપણે શીખ્યા હોય બીજાને શીખવાડવું. ઈર્ષાની ભાવના ન રાખવી, કોઈક આગળ વધી જશે તો એવું મનમાં ચિંતન ન કરવું. પણ બીજાને ક્યારે શીખવાડી શકાય? પોતે કંઈક સારું ભણ્યા હોય તો શીખવાડે ને. આપણે જ સરખું ન ભણ્યા હોય બીજાને ક્યારે શીખવાડીએ? રામ આદર્શ શ્રોતા બનતા હશે, રામ સારી રીતે પોતે સાંભળતા હશે તો બીજાને કહી શકે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ભગતજી મહારાજ થકી, વિજ્ઞાનાનંદ સ્વામી થકી કથા વાર્તા સાંભળતા, રોજ રાત્રે કથા વાર્તા સાંભળ્યા પછી પોતાના જોડિયા સંત રામ રતનદાસ હતા, એને કે અન્ય સાધુઓને, હરિભક્તોને પોતે આખી કથા વાર્તા રિપીટ કરીને સંભળાવે. ક્યારે આ કહી શકાય? આપણે એકાગ્રતાથી આખી કથા વાર્તા સાંભળી હોય તો કહી શકાય. આજે આપણે 1 માસ પર્યંત કથા વાર્તા સાંભળવાના છીએ રામાયણની, અને કદાચ માસની વાત ન કરીએ તો કલાક તો રામની વાતો કે રામચરિત માનસના આધારે બીજી બધી પ્રસંગોને ઘણું બધું આપણે ગુણલક્ષી એ સાંભળીએ છીએ. કથામાંથી છૂટ્યા પછી આપણે ઘરે જઈએ, કોઈક સભ્ય આપણા ઘરેથી ના આવી શકાયો, અથવા તો આપણા મિત્ર આપણને કોઈ પૂછે કે કથામાં કલાક બેસીને આવ્યા, શેની વાત આવી, કોની વાત આવી? આપણે જવાબ આપીએ, રામની વાત આવી. અહીંયા રામની જ આવવાની છે, માતાજીની થોડી આવવાની છે. પણ છતાં પણ આપણે નિરૂપણ કરી શકતા નથી. 1 કલાક કથામાં બેઠા પછી આવતીકાલથી ટેસ્ટ લેવાનો પ્રારંભ કરીએ કે જે કંઈ નિરૂપણ થયું હશે છેલ્લે 5 મિનિટમાં ઓબ્જેક્ટિવ પેપર આપવાનું છે અને એનું સમાધાન તમારે અહીંયા જે કંઈ સાંભળ્યું છે એમાંથી જ પ્રશ્ન પૂછવામાં આવશે. તો ઘણી બધી સંખ્યા ઘટી જાય કે અહીંયા તો આરા પરીક્ષા લે છે કે બોલો. આપણે 1 કલાક સાંભળ્યું છે છતાં પણ એને ઉતારી શકતા નથી. ઘણીવાર એ એકાગ્રતાની કંઈક ખામી. એટલે શિક્ષાવત્રીમાં મહારાજ કહે છે, એકાગ્રેણ મનસા, એકાગ્ર થઈને આનું શ્રવણ એ પોતે કંઈક કરવાનું છે તો કોઈકને કંઈક વાત કરી શકીએ. ફિલ્મની આખી સ્ટોરી મિત્રોને કહી શકીએ છીએ, કારણ કે એમાં એકાગ્ર થયા હોઈએ છે. કલાકની કથા વાર્તા કેવી ભારે પડે છે. રામ પોતે સાંભળતા અને બધાને કહી શકતા, એટલું સુંદર શ્રવણ પોતે કરતા હતા. પછી રામના જીવન ધીમે ધીમે રામ પોતે મોટા થતા જાય છે. તેઓની અંદર કેવા ગુણો તેઓએ આત્મસાત કર્યા હતા એની વાત કરતા રામચરિત માનસમાં તુલસીદાસ પોતે ગાઈ રહ્યા છે. પ્રાતકાલ ઉઠી કઈ રઘુનાથા, માતુ પિતા ગુરુ નાવહી માથા. પ્રાતકાલ ઉઠી કઈ રઘુનાથા, માતુ પિતા ગુરુ નાવહી માથા. આય સુમાગી કર ही पुर काजा, देखी चरित हर शैमन राजा. आय सुमागी कर ही पुर काजा, देखी चरित हर शैमन राजा.
પ્રાત કાલ ઉઠી કઈ રઘુનાથા, માતુ પિતા ગુરુ નાવહી માથા. પ્રાત કાળે રઘુનાથ ઉઠે છે. જ્યારે બપોરે સૂર્ય હોનાનો થાય ને અગાસી પર આવે ત્યારે નહોતા ઉઠતા. એ ક્યારે ઉઠતા હતા? પ્રાત કાળની અંદર રઘુનાથ પોતે ઉઠી જતા હતા અને પછી પ્રથમ કાર્ય કયું કરતા હતા? ભગવાનને વંદન પ્રણામ પોતાના ઘર મંદિરમાં કરે અને પછી માતુ પિતા ગુરુ નાવહી માથા. ભગવાન રામ પોતાના જીવનની અંદર માતા પિતાને પ્રણામ કરતા હતા, એમના ચરણોમાં મસ્તક ઝુકાવતા હતા. ભારતીય સંસ્કૃતિના, હિન્દુ સંસ્કૃતિના પ્રત્યેક ગુણો એ ભગવાનના જીવનની અંદરથી આપણે શીખી શકીએ છીએ. ભગવાનને તો મા બાપને શું પગે લાગવાનું? સાક્ષાત પરમાત્મા હતા. કૌશલ્યા અને દશરથનો સંકલ્પ પૂર્ણ કરવા આવ્યા હતા, છતાં પણ આપણને શીખવી રહ્યા છે. યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એવ ઇતરજન. જે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે એવું ઇતરજન, બીજા માણસો આચરણ કરે છે. એટલે આપણા વેદો ઉપનિષદોમાં જે ભાવના છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવની ભાવના એ રામના જીવનની અંદર આપણને આત્મસાત થયેલી જોવા મળે છે. મા બાપ હોય ત્યારે ઘણીવાર આપણે પૂજતા નથી ને મા બાપ દેવ થઈ જાય પછી ઘરમાં મોટો ફોટો લગાવશે, સુખડનો હાર લગાવશે અને પછી મહેમાન આવશે ત્યારે કહેશે કે અમારે તો મારા મા બાપની બહુ સેવા કરવી હતી, પણ કોણ જાણે સહેજ પણ સેવા કરવા જ ન દીધી. મા બાપને તો ઘણી કરાવી હતી પણ તે કરી નહીં. મા બાપને તો સેવા સોંપી હતી પણ તમે કરતા નહોતા. આપણે કઈ સેવા કરીએ નહીં અને પછી જીવતા પાણી ન પાયું ને પછી પાળિયા પૂજ્યાથી શું? મા બાપ જયારે જીવતા હતા ત્યારે પાણી પાતા નથી ને પછી પાળિયા પૂજે અને શ્રાદ્ધ આવે ત્યારે પેલી દૂધપાક બનાવશે ને પેલી ખીર નાખશે ને પેલા કાગડાને ખવડાવવા માટે એ કે મારો બાપો કાગડો થઈને પાછો આવ્યો છે. એવા કામ કર્યા હોય તો બાપો કાગડો જ થાય ને, પણ બાપ કાગડો શેનો થાય? ભગવાનની ભજન ભક્તિ કરી હોય તો. છતાં પણ કઈક કાગવાસ નાખે છે. બાપ મરી ગયા પછી કાગડો થાય એટલે દૂધપાક પાય છે, પણ બાપ જીવતો હોય ત્યારે એને ગ્લાસમાં પાણી પાતા નથી. આ પરિસ્થિતિ ઘણીવાર હિન્દુઓના ઘરમાં, ભારતીય સંસ્કૃતિમાં આપણને જોવા મળે છે. દલપતરામે કહ્યું છે માતા પિતાના કેટલા ઉપકાર આપણા ઉપર છે. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળુ જ માતું, સુકામાં સુવાડે ભીને પોડી પોતે, પીડા પામી પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહેત વાળી દયાળુ જ માતું. માના ગુણો દલપતરામ પોતે લખે છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. સંત પુનિતે પણ ખૂબ જ સુંદર મા બાપના ઉપકારને યાદ કરતા વાચા આપતા શબ્દોની અંદર લખ્યું છે. મા બાપના કેટલા ઉપકાર આપણા સૌ પર છે. તેઓ બધે બધું સહન કરી અને પોતાના દીકરાને પોતે સુખી કરે છે. ઘણા મા બાપની આમાં સ્થિતિ નહીં હોય સારું ખાવાની, પણ છતાં પણ છોકરો રાજી થાય એના માટે એને ઘરે સારું લાઈન રાંધે છે. ઘણા મા બાપની સ્થિતિ ન હોય, પોતે તો સાયકલ લઈને ઓફિસે જતા હોય, પણ છોકરાની એટલી જીદ હોય એટલે એને બાઇક લાવી આપે છે. મા બાપ કેટલું સહન કરી અને છોકરાઓને રાજી કરવાના પ્રયત્ન કરે છે. એકવાર એક ગામની અંદર એક વિધવા બાઈ પોતે રહેતા હોય છે, એને એક દીકરો હોય છે. ગામની અંદર મજૂરી કરીને પોતાના છોકરાને મોટો કર્યો, પછી શહેરની અંદર ક્યારેક કોલેજ કરવા માટે જતો, સાંજે પોતાના ઘરે પાછો આવે, પરંતુ શહેરની અંદર કંઈક કુસંગ છોકરાને લાગી ગયો. માએ મહેનત કરીને પરસેવાનું પાણી કરીને છોકરાને મોટો કર્યો, કંઈક કુસંગના રવાડે ચડી ગયો અને કોઈકની સાથે કંઈક પ્રેમ થઈ ગયો, પ્રેમિકા સાથે, અને પછી લગ્ન કરવાનું કંઈક નક્કી કરી દીધું. પેલી કંઈક વિચિત્ર વૃત્તિની બાઈ હશે, એને વિચાર કર્યો કે લગ્ન કર્યા પછી વિધવા ડોશીને ક્યાં ઘરમાં રાખવી, એટલે પહેલેથી જ એનું સમાધાન કંઈક કરી દઈએ. એને શું વાત કરી કે હું તારી સાથે લગ્ન કરું, પણ એક શરત. શું શરત? એ કે તારી માનું કાળજું લાવીને આપે તો. એ કે તારી માને હવે કાળજું ક્યારે આવે? માને મારી નાખે તો કાળજું આવે ને. પણ પેલો માણસ એટલો કામાંત મોહાન બન્યો હતો, જેમ એડવર્ડ રાજાએ પેલી સિમ્પસન માટે, એક સામાન્ય સ્ત્રી માટે આખી રાજગાદીને જતી કરી, એમ પોતાની માતાને મારવા તૈયાર થયો. છોકરો પોતાના ઘરે ગયો અને માતા સૂતી હોય છે. વિધવા માં જેણે છોકરાને મોટો કર્યો, ભણાયો ગણાયો અને શહેરની અંદર મોકલ્યો, પોતે મજૂરી કરીને છોકરાની બધી જરૂરિયાતો પૂરી કરી રહી છે. માં સૂતીથી છોકરાએ એની છાતી પર ચડી બેઠો, માની હત્યા કરે છે અને એની છાતી ચીરી અને પછી હૃદય કાઢી અને પોતે લઈ જાય છે. એને પૂરી પ્રેમિકાને મળવા માટે દોડતો જ્યારે જતો હોય છે, અચાનક રસ્તામાં ઠેસ વાગી, છોકરાના હાથમાંથી પેલું હૃદય કાળજું પડી ગયું. જેવું નીચે પડ્યું, કાળજામાંથી શબ્દ નીકળ્યો, બેટા વાગ્યું તો નથી ને? શું અવાજ નીકળે છે! આ માનું હૃદય છે. ગમે તેટલું દુઃખ આપે, ગમે તેટલી તકલીફ આપે, છતાં પણ એની આ ભાવના છે. મા બાપ પોતે તકલીફ વેઠી અને પોતાના દીકરાઓને મોટા કરે છે. બાપની પણ દલપતરામે વાત કરી છે. છડો હું હતો છોકરો છેક મોટો, પિતા પાળી પોષી મને કીધો મોટો, રૂડી રે તેથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. એ મા બાપનો આભાર આપણે કઈ રીતે ભૂલી શકીએ, જ્યારે અત્યારે પરિસ્થિતિ કેવી સર્જાઈ છે. વર્ષમાં એક ફાધર્સ ડે ને એક મધર્સ ડે.
પરદેશમાં બધા દિવસ ઉજવે છે. આખા વર્ષમાં 365 દિવસમાં એક બાપનો દાડો અને એક માનો દાડો. એ વખતે ફોન કરી દેવાનો, એ વખતે મળી લેવાનો. આ પ્રકારે આપણે એના ઉપકારને પોતે ભૂલી જઈએ છીએ. એકવાર એક પિતાશ્રી પોતે ઓફિસેથી થાકીને ઘરે આવ્યા અને પોતાની બેગ મૂકી, તાઈ પોતે ઢીલી કરીને પછી છોકરો પણ ત્યાંથી આવ્યો અને છોકરાને કહે છે, બેટા ગ્લાસ ભરીને પાણી લાવતો. છોકરો કહે છે, નહીં અપાય કે અત્યારે. એના બાપ કહે છે, ઓફિસેથી હું થાકીને આવ્યો છું, તું મને પાણી આપ કે. એ વખતે છોકરો કહે છે, હું એ ક્રિકેટ રમીને થાકીને આવ્યો છું, એટલે હું પાણી નહીં આપું. એના બાપ કે તારા થાકમાં મારા થાકમાં આસમાન જમીનનો ફેરફાર છે. તું રમીને થાકીને આવ્યો છું, ઓફિસમાં 10-10, 12-12 કલાક કામ કરીને થાકીને આવ્યો છું. છોકરો કે બાપુજી થાક એટલે થાક, થાકમાં કોઈ ફેરફાર કહેવાય જ નહીં. છોકરાએ પાણી ન આપ્યું. આ પ્રકારે મા બાપને પાણીનો ગ્લાસ પણ ના આપે એવા સંતાનોનું સર્જન એ થઈ રહ્યું છે. છોકરો મા બાપનો કેટલો તિરસ્કાર કેટલી કક્ષાએ થઈ શકે છે. પેલા જૈન મુનિએ પોતાના એક પુસ્તકમાં લખી રાખો, આરસની તકતી ઉપર એમાં કંઈક ઉલ્લેખ કર્યો છે. એકવાર એક છોકરાએ પોતાની માતાને વૃદ્ધાશ્રમની અંદર મોકલી દીધી. માતા વૃદ્ધાશ્રમમાં રહેતી હતી. છોકરો પોતાના ઘરે પોતાની પત્ની સંતાનો સાથે પોતે રહેતો હોય છે. માતાને ખૂબ દુઃખ કષ્ટ ત્યાં પડે છે. એકવાર રાત્રે માતા પોતે સૂતી હોય, 12:30-1 વાગે એની આંખ ખુલી ગઈ અને સામે કેલેન્ડર ઉપર કંઈક તારીખ દેખાઈ. જેવી તારીખ જોઈ અને એને યાદ આવ્યું કે આજે તો મારા દીકરાનો જન્મદિવસ છે. 12:30-1 વાગ્યા એટલે કે દિવસનો પ્રારંભ થવાનો હતો, નવો દિવસ ઉગવાનો છો. એને મનમાં થયું કે મારા દીકરાને પહેલી હેપી બર્થડે એને વિશ હું આપું, એને અભિનંદન હું આપું. એટલે રાત્રે 1:30 વાગે એને વૃદ્ધાશ્રમમાં કંઈક ફોનની વ્યવસ્થા હતી, ઘરે ફોન જોડ્યો અને 1:30 વાગે પેલો છોકરો તો સૂતો હોય અને અચાનક ફોનની ઘંટડી વાગી. છોકરાએ ફોન ઉપાડ્યો. એ કે અત્યારે મોડી રાત્રે કોણ છે? એ કે બેટા તારી માં છું. એ કે અત્યારે શાના માટે મને ડિસ્ટર્બ કરે છે, કે અત્યારે શું કરવા ફોન કરે છે? એ કે બેટા યાદ કર, આજથી 30 વર્ષ પહેલા બરાબર આજના દિવસે તું જન્મ્યો હતો, એટલે મારા મનમાં થયું કે સૌથી પહેલા હેપી બર્થડે હું તને કહું. તે બોલે મને કાઢી મૂકી, પણ હું તો તને આટલું અભિનંદન તો આપું. એ વખતે છોકરો એકદમ તુમાખી ભર્યા સ્વરની અંદર કહે છે કે એટલી બધી શું ઉતાવળ હતી? બીજા દિવસે બપોરે ફોન કર્યો હતો, આખી રાતની મારી 5-10 મિનિટની મારી ઊંઘ બગાડી નાખી. એ વખતે છોકરાને એની માં કહે છે, બેટા આજે તો તારી 5-10 મિનિટની ઊંઘ બગડી છે. 30 વર્ષ પહેલા જયારે તને જન્મ આપ્યો એ વખતે મારી આખી રાત બગડી હતી. પણ યાદ રાખી શકતા નથી. માતા પિતાના કેટલા ઉપકાર છે એનું વિસ્મરણ થઈ જાય છે. રામ વિસ્મરણ કરતા નથી. રામ રોજ મા બાપને પગે લાગે છે. આજે મોટા મોટા માણસો જે કઈ સદગૃહસ્થો છે એના જીવનની અંદર આ ગુણ જોવા મળે છે. ડોક્ટર જીરા છે, પોતે પેલા શેખના અરબ કન્ટ્રીઝની અંદર, એ રોજ પોતાના મા બાપથી દૂર રહેતા હોય, દવાખાનાની અંદર અથવા દૂર ક્યાંક ગયા હોય તો રોજ પોતાના મા બાપને ફોન કરવાનો. ફોન કરીને પોતાના માતા પિતાને રોજ પ્રણામ કહેવાના. મુસલમાન માણસ છે છતાં પણ રોજ મા બાપને ફોન કરે અને પોતાની સાથે પોકેટમાં મા બાપનો ફોટો રાખે છે. આજકાલ તો હીરો હિરોઈનના ફોટામાંથી પોકેટ એટલું ભરાઈ જાય ને એટલે મા બાપના ફોટા રાખવાની જગ્યા રહેતી નથી. મા બાપના ફોટા રાખીને એને પગે લાગે છે. આ પ્રકારે આદર સત્કારની ભાવના એટલે આપણા બાળ મંડળોની અંદર સ્વામીશ્રી સંતો બાળકોને શીખવે છે રોજ મા બાપને પગે લાગવું. આજે છોકરાઓ મા બાપને પગે લગાડે છે, લાગતા નથી. જ્યારે બાળ સંસ્કારની પ્રવૃત્તિની અંદર મા બાપને પગે લાગવાના ગુણો એ શીખવામાં આવે છે. બીજું રામચરિત માનસમાં તુલસીદાસ કહે છે કે આયસુ માગી કરહી પુર કાજા, દેખી ચરિત હર્ષઈ મન રાજા. મા બાપને પગે તો ઘણા બધા લાગે, ખાલી પગે લાગવાથી પૂરતું થઈ જતું નથી. માતા પિતા અને ગુરુની આજ્ઞા લીધા પછી જ રામ એ પોતે ઘરનું કામ કરે છે, રાજ્યનું કામ કરે છે. મા બાપને પૂછ્યા પછી જ કામ કરવાનું. આજે મા બાપ પોતાના સંતાનોને પૂછી શકતા નથી. બેટો કે દીકરી ક્યાં જાય છે ઘણીવાર આપણે પૂછી ન શકીએ. છોકરો નાનો હોય ત્યારે તો ક્યાંય જઈને કાંત બુટ્ટી પકડીને ઘરમાં લાવી શકીએ, પણ છોકરો કે છોકરી કોલેજમાં આવે પછી પૂછી ન શકાય. બેટા ક્યાં જાય છે? કે જ્યાં જવું ત્યાં, તમારે શું લેવા દેવા? અને આટલો વિશ્વાસ મારા ઉપર નથી. બહુ વિશ્વાસ છે એટલે જ પૂછવું પડે છે કે આગી પાછી થઈ જાય છે અને આગો પાછો જતો રહે છે, એટલે આ પ્રકારે પૂછવું પડતું હોય છે, પણ એને પૂછી ન શકાય. અમેરિકાની અંદર આપણા સત્સંગીના ઘરે એની છોકરી 12:30-1 વાગે રાત્રે મોડી આવી. એની મમ્મીએ પૂછ્યું કે વાય ડીડ યુ કમ લેટ? શાના માટે તું મોડી આવી? છોકરીએ તાત્કાલિક મમ્મીને કંઈ કીધું નહીં અને ફોન નંબર લગાવ્યો, પોલીસનો ફોન. પોલીસને તાત્કાલિક બોલાવી અને પોલીસને કહે મારી મમ્મીએ મને 5-10 મિનિટ માટે ડિસ્ટર્બ કરી નાખી. શું ડિસ્ટર્બ કરી નાખી? એ કે મારો મૂડ બગાડી નાખ્યો. મને પૂછ્યું શાના માટે? હું એકદમ નર્વસ બની ગઈ છું, એટલે મને 2 દિવસ તો આમ સ્થિર થતા લાગશે, એટલે મારી મમ્મીને દંડ કરો. $2,000 દંડ કર્યો અને એની મમ્મીને જેલમાં 1 રાત સુધી રાખી. આ પ્રકારે છોકરા અને છોકરીઓ તૈયાર થાય છે. એને પૂછી ન શકાય. એના રૂમની અંદર જવું હોય તો પેલા બહાર ખખડાવવું પડે કે બેટા કે બેટી તમારા રૂમમાં આવું. હવે રૂમ બનાવી આપ્યો બા કે માએ,
આ પિતાશ્રીએ પણ એને પૂછી ન શકાય આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. આજ્ઞા લેવાની વાત તો ક્યાંથી રહી. સારંગપુરની બાજુમાં બરવાળા ગામ છે. સારંગપુર પ્રવેશ કરતા જ પેલું બરવાળા ગામ આવે. અમે શ્રાવણમાં આવતા હતા, એના 10 દિવસ પહેલા જ આ પ્રસંગ બની ગયો. હરિભક્ત નહોતા, બહારના માણસ હતા. એણે પોતાનો એકનો એક દીકરો, એ દીકરાની સગાઈ એ ભાવનગર શહેરની અંદર કરી. 22-23 વર્ષનો આ છોકરો હતો. અને પછી બાપની સ્થિતિ એટલી સારી નહીં, મહેનત કરીને કમાણી કરીને છોકરાને લગ્ન કરવાનું કંઈક નક્કી કર્યું હશે. લગ્ન પૂર્વે છોકરો ભાવનગર પોતાની સાસરીની અંદર ગયો અને પછી ભાવનગર જઈને સાંજે પોતાના ઘરે પધાર્યો. એ વખતેના બાપે કીધું કે બેટા, તું તારી સાસરીમાં ગયો તો હું રાજી થયો, બરાબર છે, તું મળવા ગયો, પણ હું તને પ્રશ્ન પૂછું કે તું જે પુત્રવધુ થવાની છે એના માટે કંઈ લઈ ગયો તો? સારી ભાવનાથી બાપે પૂછ્યું કે કંઈક એને આપવું જોઈએ જયારે મળવા જાય છે ત્યારે. એ વખતે છોકરો એકદમ ગુસ્સે થઈ ગયો કે મારી વહુની બાબતમાં તમારે માથું નહીં મારવાનું, મારે જે આપવું એ આપવું, તમે તમારી વહુનું સંભાળો ને. શું બોલ્યો? તમે તમારી વહુનું સંભાળો? તારી માનું સંભાળવાની વાત તું તારા બાપને કરે છે? પણ છતાં પણ આ પ્રકારના કુસંસ્કાર, આ પ્રકારે એને વાત કરી અને પછી એકદમ ગુસ્સે થયો, મારે જે આપવું એ આપવું, તમારે આજ પછી મારા પ્રશ્નમાં ક્યારેય માથું મારવું નહીં. બાપને ખોટું ના લાગે આવો પ્રશ્ન જયારે સર્જાય, આવો આઘાતજનક પેલો છોકરો ઉચ્ચાર કરે ત્યારે બાપને ખોટું લાગી ગયું અને પોતે ઘરેથી બહાર નીકળ્યા અને પછી પેલી અનાજમાં નાખવાની દવા આવે એ દવા ગળી અને પોતે ત્યાં પડી ગયા. બરવાળા નાનું કુકડું ગામડું છે એમાં પડ્યા અને પછી છોકરાને ઘરે સમાચાર મોકલ્યા કે તારા બાપ દવા પીને પડ્યા છે. છોકરો શું જવાબ આપે છે? એ કે એને તો આવી બધી ઘણી ટેવ છે, ઘણી વાર આવા બધા ખેલ કરે છે, એ કે મારે આવવું નથી. પેલા માણસોએ આજુબાજુવાળાએ કીધા કે પડ્યા અને ખરેખર મોઢામાંથી ફીણ નીકળી ગયા છે, જેરી દવા પીધી લાગે છે. ના પાડે છોકરો, એ કે મારે આવું નથી, જે થવું એ થાય. પરાણીને આગ્રહ કરીને એની માએ કીધું કે તું ચાલ ત્યાં બાપની ખબર જોવા તો જા. ત્યાં બરવાળાની અંદર સામાન્ય દવાખાનું, તું દવાખાનામાં લઈ ગયા. પછી બોટાદ એને દાખલ કર્યો. એ વખતે ડોક્ટરે કીધું કે તારા બાપને જો જીવાડવા હોય તો 35 થી 40 હજાર રૂપિયા જેટલો ખર્ચો થશે. એ કે ખર્ચો કરવાની કઈ જરૂર નથી અને જવા દો ઉપર. આ 10 દિવસ પહેલા બની ગયેલો પ્રસંગ, આ સંતાનો કેવા તૈયાર થાય છે, જે રામનું જીવન ક્યાં અને ભારતીય સંસ્કૃતિના આજકાલના બાળકો ક્યાં. માતા પિતા પૂછી પણ શકતા નથી એવી પરિસ્થિતિઓ એ સર્જાય છે. પરંતુ રામ બાળપણની અંદર જ આવા ગુણિયલ હતા. માતા પિતાને વંદન તો કરતા, સાથે સાથે મા બાપની આજ્ઞા પ્રમાણે પોતાનું સર્વ કર્મ, સઘળું કર્મ એ પોતે કરતા. આપણે એ પણ કંઈક શીખ્યા. આમાંથી ઘણા બધા બાળકો બેઠા છે, ઘણા વિદ્યાર્થીઓ બેઠા છે, ઘણા યુવકો બેઠા છે. ઘરેથી બહાર જઈએ અને આપણને કંઈક પૂછે ક્યાં જાઓ છો તો પ્રેમથી એને ઉત્તર આપવો. જ્યાં જતા હોય એ કેવું. ઘણી વાર ટ્યુશનના બહાના કરીને ક્યાંક બીજે ફરવા જતા રહેતા હોય એમ ઘરની અંદર કપટ ન કરવું, મા બાપને પૂછ્યા પછી સઘળું કામ કરવું, એ રામનું જીવન આપણને શીખવી રહ્યું છે. રામચરિત માનસની અંદર રામના ઘણા બધા ગુણોનું વર્ણન એ તુલસીદાસ પોતે કરી રહ્યા છે. રામ આવા ગુણિયલ હતા એટલે ઘણા બધા લોકોના મન તેઓએ જીતી લીધા. રામની અંદર રૂપ તો જે કંઈ હશે એનું રૂપનું વિશિષ્ટ વર્ણન તો કંઈ આવતું નથી. રામ કેવા સ્માર્ટ દેખાતા હતા એનો કંઈ ફોટોગ્રાફ પણ રામાયણની અંદર કંઈ આપ્યો નથી. પરંતુ રામમાં કેવી કળા હતી એની કણ વિશેષ વાત નથી, પણ રામમાં કેવા ગુણ હતા એની વાત છે. આજે માણસ પોતે રૂપ દ્વારા, કળા દ્વારા, સત્તા દ્વારા લોકોને જીતવાના પ્રયત્ન કરે છે. પણ રામ રાજા હજી તો બન્યા જ નહોતા ત્યાં સમગ્ર અયોધ્યાવાસીના મન જીતી લીધા હતા. રૂપની મોટપ, સત્તાની મોટપ બહુ લાંબી નહીં ચાલે. આજે આપણા રૂપ દ્વારા કોકના ઉપર પ્રભાવ પાડવાનો, વટ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણે કપડા સારા પહેરીને ઇમ્પ્રેશન પાડવાનો, કંઈક વટ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ આપણા કરતા કોકના સારા કપડા આવશે અને પછી આપણા કપડા સામે કોઈ નહીં જુએ. આપણા કપડા પણ જૂના થઈ જશે પછી એની સામે પણ કોઈ નહીં જુએ. કળા દ્વારા આપણી પાસે કંઈક કળા આવી ગઈ હોય એટલે કોઈકના ઉપર આપણું આધિપત્ય જમાવવાનો આપણે પ્રયત્ન કરીએ. કંઈક આવડતથી, કંઈક ધનથી, કંઈક પૈસાથી, કંઈક નવી ગાડી આવી હોય તો વટ બીજા ઉપર પાડવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ આ બધું ક્ષણિક છે, એ કાયમી છાપ નથી પાડી શકતું. રશિયાના પ્રેસિડેન્ટ થોડાક વર્ષો પહેલા ભારત આવેલા. ભારતની અંદર સાંતાક્રુઝ જે એરપોર્ટ છે મુંબઈની અંદર, ત્યાં પોતે ઉતર્યા અને મુંબઈથી તાજ હોટલ સુધી જવાના હતા. રશિયાના પ્રેસિડેન્ટ, એ વખતે ઇન્ડિયાના અને રશિયાના સંબંધ કંઈક સારા હશે, અને નીકળ્યા પોતે 14 કિલોમીટર સુધી. મુંબઈની સ્કૂલના બાળકોને ત્યાં ઉભા રાખવામાં આવ્યા હતા, સંબંધ સુધારવાના હતા વિશેષ. એટલે છોકરાઓને ઉભા રાખ્યા, દરેકના હાથની અંદર ધજા પતાકા આપેલા હતા અને એના ઉપર લખેલું હતું ઇન્ડો રશિયા, ઇન્ડો રશિયા. અને આગતા સ્વાગતા કરે, લોકો પ્રણામ કરે, તાળીઓ પાડીને અભિવાદન કરે, પુષ્પગુચ્છ આપે. 14 કિલોમીટર સુધી બાળકોને લોકો જોવા માટે ઉભા હતા, બાળકો અભિવાદન કરવા ઉભા હતા. આટલું બધું સન્માન. બીજા દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન ટાઈમ્સ કે તમામ ન્યૂઝપેપરની અંદર એના ફોટોગ્રાફ આવ્યા. કેટલી બધી લોકચાહના માણસે પ્રાપ્ત કરી. પરંતુ થોડાક વર્ષ પછી ઉતરી ગયા સત્તા ઉપરથી અને પછી મુંબઈમાં આવ્યા. એક પણ છોકરો ઉભો નહોતો.
અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 10મા પાને આવડી કોલમમાં આવ્યું કે રશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન આવ્યા હતા. તમને પૂછતા હતા, કેટલે પૂછતા હતા, શા માટે પૂછતા હતા? કે તમે કંઈક સત્તા પર છો એટલે પૂછતા હતા, કંઈક સ્થાન પર છો એટલે પૂછતા હતા. સ્થાન ભ્રષ્ટાનશો બનતે, સ્થાનથી ભ્રષ્ટ થઈ ગયા પછી કોઈ પૂછતું પણ નથી. ધારાસભ્ય હોય ને આપણે કંઈક કામ કરાવે એટલે બધા વંદન કરીએ, પણ ઉતરી જાય પછી કઈ હાડાવારી રાખીએ છીએ? કંઈક સ્વાર્થ છે લોકોને, એટલે આ પ્રકારે લોકો કંઈક આગતા સ્વાગતા કરે. એકવાર એક ગામની અંદર પટેલ પોતે ખેતરની અંદર પોતે ખેતી કરતા હોય અને ચણાની ખેતી પોતે કરતા હોય, અને ગામના પેલા મામલતદાર હોય ને એ ફરતા ફરતા આવે અને પોલીસો નહીં પેલા ફેરિયા ઉપર લારી ઉપર જઈને રોફ જમાવે, ચા આપી દે, એને પૈસા તો ચૂકવવાના જ ના હોય, દાદાગીરી જ કરવાની હોય એ લોકોને તો. એટલે પેલો મામલતદાર ખેડૂતના ખેતરમાં ગયો અને ખાટલો પેલા બિચારાએ ઢાળી આપ્યો, અને પછી કે ચણાનો ઓળો બનાવે આપણા માટે. ચણાનો ઓળો બનાવ્યો પેલાએ, અને પછી કે ચલ કે ફોલી ફોલીને આપવા માંડ, હાથ બગાડવા નથી આને. દાદાગીરી, સત્તા છે એટલે એના દ્વારા વટ જમાવવાનો પ્રયત્ન કરે છે. પેલો બિચારો ખેડૂત કંઈક કામ કરવાનું હોય, કંઈક મામલતદારની સહી ક્યારેક કરવાની થાય એટલે એને સાચવે છે. ખેડૂત એક એક ચણો પોતે ફોલે, એનું ફોતરું દૂર કરી અને ચણા ચોખ્ખા કરીને શેકેલા એ પેલા મામલતદારના હાથની અંદર આપે. આ રીતે 5 મિનિટ સુધી ચણા ખવડાયા, પેલો ખાવાનું ચાલુ જ રાખે છે. અને ત્યાં એક પેલો ખેપિયો એ દોડતો દોડતો આવ્યો, પટ્ટાવાળો મામલતદાર ઓફિસનો, અને પછી મામલતદારના હાથની અંદર કંઈક ટપાલ આપી. એટલે પેલા ખેડૂતે પૂછ્યું, પેલા મામલતદારે ટપાલ વાંચીને પછી મૂકવા જતા હતા. એટલે ખેડૂતે પૂછ્યું ટપાલની અંદર શું આવ્યું છે? એ કે ના કંઈ નથી. એ કે કોણ? કે ટપાલમાં શું આવ્યું છે? એ કે આ તો ઉપરથી ગાંધીનગરથી ટપાલ આવી છે કે તમારી બદલી આજથી થઈ ગઈ છે અને આવતીકાલથી તમારે બીજી ઓફિસમાં બીજા જિલ્લાની અંદર હાજર થવાનું છે. ખેડૂતે ચણા ફોલ્યા અને પછી પોતે ખાવા માંડ્યો. ચણા ફોલવાના ચાલુ રાખ્યા પણ પોતે ખાવા માંડ્યો. પેલો કે ફોલીને ખવડાવતો હતો ને, એ કે ફોલીને ખવડાવે બીજા, કે જાતે ફોલીને ખાવા હોય તો ખા. હવે હાથ કોણ કાળા કરે? કારણ કે તારી પાસે કઈ સ્વાર્થ રહ્યો નથી. મામલતદારની પોસ્ટ પરથી તું અહીંયાથી નીકળી ગયો છે. કંઈક સત્તા હોય, આપણે વટ જમાવતા હોય, પણ જ્યાં સુધી સત્તા હોય ત્યાં સુધી લોકો ઉપર આપણું અધિપત્ય ચાલે છે, બાકી કાયમ માટે ચાલતું નથી. હૃદય ઉપર છાપ પાડવા માટે જે ગુણવાન હોય એને તો છાપ પાડવાનો વિચાર જ ન હોય, પણ આપણે ગુણવાન બનીએ તો કોઈકના હૃદય ઉપર કાયમ માટે છાપ પડે છે. આજે સગ્રામ વાઘરીને આપણે વર્ષો પછી પણ 200 વર્ષ થઈ ગયા એને યાદ કરીએ છીએ. ગાંધીનગર અક્ષરધામની અંદર સગ્રામ વાઘરીનો ટેબ્લો મૂક્યો છે, એનું પુતળું છે, એની પત્ની પાછળ ચાલતી આવે છે. સગ્રામ વાઘરીએ ગાંધીનગર અક્ષરધામની અંદર 1 રૂપિયાનું ડોનેશન આપ્યું નથી, છતાં પણ સગ્રામ વાઘરીનું પુતળું કેમ મૂક્યું? સગ્રામ વાઘરીએ પોતે કઈ વિદ્યા સંપાદિત નહોતી કરી, એને પ્રકાશની અંદર કોઈ લેખ નહોતા લખ્યા, એ કઈ બહુ સારો વિદ્વાન નહોતો, છતાં પણ સગ્રામ વાઘરીનું પુતળું શા માટે મૂકવામાં? દિલ્હી અક્ષરધામમાં પણ સ્વામીજી એને પધરાવાના છે. શા માટે? કંઈક એવા ગુણ એને સિદ્ધ કર્યા હતા, આત્મસાત કર્યા હતા. આ લોકની રૂપની, કળાની, આવડતની, ધનની, સત્તાની મોટપ ક્ષણિક છે, કાયમી નથી. ગુણની મોટપ કાયમી છે. ડોક્ટર સ્વામી શબરીનો ઉલ્લેખ કરે છે કે શબરીએ કેટલો અભ્યાસ કર્યો હતો? પીએચડી ઇન ફિલોસોફી હતા શબરી. કંઈ અથવા તો ઇન્ડિયાની ટીમના કઈ ક્રિકેટ કેપ્ટન હતા કે મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ શબરી થયેલા હતા. છતાં પણ શબરીને વર્ષો પછી પણ આપણે કેમ યાદ કરીએ છીએ? આમાંથી કોઈની મામા માસીની દીકરી પણ શબરી નહોતા થતા, કોઈની પેઢીમાં પણ નથી આવતા, એક ભીલણ જ્ઞાતિની બાઈ, છતાં પણ વર્ષો પછી પણ આપણે એને યાદ કરીએ છીએ. અહીંયા પણ શબરીબાઈ સ્કૂલ કે હોસ્પિટલ કંઈક છે, વડોદરામાં શબરી સ્કૂલ છે, મુંબઈમાં શબરી હોસ્પિટલ. જે શબરી એક આનાનું પણ ડોનેશન નથી આપ્યું, છતાં પણ એનું નામ કેમ રખાય છે? ગુણની મોટપ. રામ એવા ગુણિયલ બન્યા હતા, એની મોટપ 21 લાખ વર્ષ પછી પણ આપણા હૃદય ઉપરથી જતી નથી. રામ પોતાના જીવન દ્વારા આપણને શીખવે છે કે કોઈકના હૃદય ઉપર છાપ પાડવી હશે તો ગુણ એ આત્મસાત એ કરવા પડશે. એટલે રામ પોતે એવા ગુણોને આધારે સર્વના પ્રિય પોતે બની રહ્યા છે. આગળ તુલસીદાસ પોતે ઉલ્લેખ કરી રહ્યા છે, એવા સમયે જ એક ઋષિનું આગમન થાય છે. એ ઋષિ વિશ્વામિત્ર ઋષિ હતા. વિશ્વામિત્ર શા માટે આવ્યા એની વાતો હવે સમય ના પાડે છે, એટલે આપણે આવતી કાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.